હેલો ખેડૂત મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પીએમ કિસાનની અંદર તમારું જૂનો મોબાઈલ રજિસ્ટ્રેશન હોય તો તે કાઢીને નવો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો, તે પણ સંપૂર્ણ પ્રોસેસ તમારા મોબાઈલમાંથી તમે કરી શકો છો. તો વિડીયોને એન્ડ લગી જરૂર જોજો. અને સાથે સાથે તમારું ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી કેવી રીતે તમે કરી શકો છો તે પણ મોબાઈલથી. તો સંપૂર્ણ વિડીયો જોજો અને વિડીયોને એન્ડ લગી જરૂર જોજો. અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય. તો સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન. એટલે પીએમ કિસાન ત્યાં આગળ લખશો એટલે કંઈક આવો ડેશબોર્ડ તમારી સામે આવી જશે. ત્યાં આગળ તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે ત્યાં આગળ ઘણા બધા ઓપ્શન હશે. ત્યાં ન્યૂ રજિસ્ટ્રેશન પણ કરી શકો છો, ઈ કેવાયસી પણ ત્યાંથી તમે કરી શકો છો. ત્યારબાદ તમારું પિક્ચર્સ પણ તમે ત્યાંથી ચેક કરી શકો છો. ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ન્યૂ મોબાઈલ નંબર અપડેટ કરીને એક ઓપ્શન તમારી સામે શો થશે, કંઈક આવો શો થશે. તેની પર ક્લિક કરશો તમે એટલે ત્યારબાદ તમારો કંઈક આવું ડેશબોર્ડ હશે. ત્યાં આગળ તમારે તમારો જૂનો નંબર નાખવાનો રહેશે. જૂનો નંબર નાખીને તમારે નીચે નવો નંબર નાખવાનો રહેશે. નવો નંબર નાખશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર ઓટીપી જશે. તે ઓટીપી તમારે ત્યાં આગળ ફિલઅપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે ત્યાં આગળ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો 7 દિવસની અંદર તમારા નવો મોબાઈલ જે જૂનો મોબાઈલ નંબર નીકળીને નવો મોબાઈલ નંબર એડ થઈ જશે. નવો મોબાઈલ નંબર એડ થઈ જાય ત્યારબાદ તમારે પીએમ કિસાન ઈ કેવાયસી તમે કરી શકો છો. એ પણ કેવી રીતે કરી શકો તમારા મોબાઈલમાંથી? તો સૌથી પહેલાં તમારે ત્યાં આગળ પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જશો એટલે ઈ કેવાયસી કરીને એક ઓપ્શન શો થશે. ત્યાં આગળ તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર નાખશો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખશો એટલે સબમિટ કરશો એટલે ઓટીપી આવશે. તમારા મોબાઈલની અંદર તમારો જે ઓટીપી આવ્યો છે તે તમારે કોપી કરીને તમારે ત્યાં આગળ પેસ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એક ફાઇનલ કેપ્ચર ભરવાનું રહેશે. ત્યારબાદ બીજો એક આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન છે તેની પર ફરી એકવાર ઓટીપી આવશે. તે ઓટીપી તમારે કોપી કરીને ત્યાં આગળ પેસ્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું ઈ કેવાયસી ડન થઈ જાય લખેલું એક મેસેજ શો થશે. તો એ મેસેજ શો થઈ જાય ત્યારબાદ તમારે સમજી જવાનું કે તમારું ઈ કેવાયસી થઈ ગયું છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ખાસ કરીને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી આવજો.